નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો મહેસાણાની માટીની સુગંધ લઈને આવેલી એક અનોખી પ્રેમ કહાની સિનેમાઘરોમાં ધૂમ મચાવવા તૈયાર. ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પહેલીવાર સંપૂર્ણપણે મહેસાણી બોલીમાં બનેલી ફિલ્મ કુંડાળુ હવે દર્શકો સુધી પહોંચવા તૈયાર છે. અંગ્રેજી સબટાઇટલ્સ સાથે બનેલી આ ફિલ્મ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ગામડાઓમાં આ જ પ્રશ્નની આસપાસ ફિલ્મ કુંડાળુની સફર ગૂંથાયેલી છે. ફિલ્મનું ગીત તો જાણે મહેસાણાની માટીની સુગંધ બનીને વહે છે. મ્યુઝિક ડિરેક્ટર્સ વિપુલ બારોટ અને સ્વયમે મૂળ રચનાઓ સાથે પરંપરાગત મારસિયા દોહા અને ગરબાને પણ સમાવેશ કર્યો છે. હરખતો મડકતો કાયદામાં રહેવું ગરબા, ચઢ લાડી ચઢ, લગ્નગીત, પંખીડા તારા પગલે, રૂપિયાની રાણી જેવા ગીતો ફિલ્મની આત્મા બની ગયા છે. ભૂમિ ત્રિવેદી, જય મોહન, તૃપ્તિ ગઢવી, તૃપ્તિ ચૌધરી, પાર્થિવ વ્યાસ, રીચા બારોટ સહિતના ગાયકોએ આ ગીતોમાં જાન ફૂંકી છે. કુંડાળુએ જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ધૂમ મચાવી છે. બેસ્ટ મ્યુઝિક, બેસ્ટ સિનેમેટોગ્રાફી, બેસ્ટ સાઉન્ડ એન્ડ એડિટિંગ, બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન, બેસ્ટ કોસ્ટ્યુમ ડિઝાઇન ઉપરાંત ગ્રીન રોઝ એવોર્ડ અને યલો રોઝ એવોર્ડ કુલ 7 પુરસ્કારો પર મોહર મારી છે. શું કહેશો, વાર્તાને પસંદ કરી છે, એક અનોખો અભિનય સાથે આપ પણ જોડાયેલા છો ફિલ્મમાં? જ્યારે રોહિતભાઈએ પહેલાં નરેટ કરીએ વાર્તા જ એટલી ઇન્ટરેસ્ટિંગ હતી કે એવું લાગ્યું કે આનો ભાગ તો મારે બનવું જ જોઈએ. સેકન્ડલી, જે કેરેક્ટર મને ઓફર થયું, અત્યાર સુધી મેં આ કેરેક્ટર ક્યારે પણ કર્યું નથી, એક્સપ્લોર નથી કર્યું, અને એમાં એટલી બધી વસ્તુઓ હતી જે મારે શીખવાની હતી. તો મને એવું લાગ્યું કે આ ફિલ્મમાં આ કેરેક્ટર હું જો કરીશ તો આમાંથી મને વધારે શીખવા મળશે, વધારે મારો ક્રાફ્ટ સુધારવાનો અને એને ચિઝલ કરવાનો એક મોકો મળશે. એટલે મેં નક્કી કર્યું કે હું આ ફિલ્મનો એક ભાગ બનીશ. ગઈકાલે એટલે 14 નવેમ્બરના અમારી ફિલ્મ હવે તમારી થઈ છે. એટલે અમે અમારા બનતા બધા પ્રયત્ન કરી દીધા છે. હવે ફિલ્મ તમારી છે અને તમારા પ્રેમની અને તમારા સપોર્ટની આશા છે. થેન્ક યુ સો મચ. હા, ફિલ્મમાં એ બોલ્યા નથી. ખાસું મુશ્કેલીભર્યું કામ છે એક્ટિંગ કરવું. ઘણી વખત આપણને સરળ લાગતું હોય પણ એવું હોતું નથી. કુંડાળુ ફિલ્મ એ ઉત્તર ગુજરાતની સંવેદનાને તમારા સુધી પહોંચાડતી એક વાર્તા છે. આપણે નોર્મલી એવું જોયું છે કે ગુજરાતી ભાષામાં હું એઝ અ ઇન્ડિવિજ્યુઅલ વાત કરું છું. હું માની લો કે હું આ એક્ટર નથી આ ફિલ્મનો ને કંઈ જ આ ફિલ્મથી મારે લેવા દેવા નથી. હું એક સામાન્ય માણસ તરીકે વાત કરું તો મેં રિપ્રેઝન્ટેશનની વાત કરવા માગું છું. કોઈપણ પ્રદેશનું રિપ્રેઝન્ટેશન બહુ જ મહત્ત્વનું છે. ઉત્તર ગુજરાતનું રિપ્રેઝન્ટેશન આપણે ગુજરાતી ફિલ્મોમાં મોસ્ટલી એવું જોયું છે કે હસાવવા માટે કે મુમેન્ટ્સને હળવી ક્ષણો આપવા માટે પાત્રો આવતા હોય છે. મજાની વાત એ છે કે આ ફિલ્મ ઉત્તર ગુજરાતની સ્થિરતાને, ગંભીરતાને અને ત્યાંના મસ્તી મજાકને બધા જ રંગોને આવરી લેતી આ ફિલ્મ છે. એટલા માટે તમારે ત્યાં જઈને થિયેટર્સમાં જઈને આ ફિલ્મ જોવી જોઈએ અને તમને એવું લાગશે કે તમે એ પ્રદેશને બહુ જ નજીકથી આમ આકાશમાં ઉડતા પક્ષીની જેમ જોઈ રહ્યા છો. તો પ્લીઝ થિયેટર્સમાં જાઓ. 14 તારીખે ગઈકાલે અમારી ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. તમને બહુ જ મજા આવશે. થેન્ક યુ. શું કહેશો, મૂવીને શું અપેક્ષા અને શું અપીલ કરશો દર્શક? તો ગુજરાતી ફિલ્મ છે કુંડાળુ, જે એવા પ્રસંગની અથવા તો એવા પ્રદેશની અને એવા કલ્ચરની વાર્તા છે કે જે તમારે જોવી જ રહી. વડોદરામાં બેસીને તમે ગુજરાતના એક અભિન્ન હિસ્સાના કલ્ચર વિશે, એની ભાષા વિશે બહુ જ ઊંડાણપૂર્વક સમજણ લેવા માગતા હોય તો આ ફિલ્મ કુંડાળુ જોવી રહી. અને કુંડાળુ 14 તારીખે એટલે કે ગઈકાલે રિલીઝ થઈ ચૂકી છે, થિયેટર્સમાં છે. અને બસ તમારા બધાનો અભિપ્રાય, તમારા બધાનો પ્રેમ અને તમારા બધાના સહકારની કુંડાળુ ફિલ્મને જરૂર છે. Subscribe now and press the bell icon. Never miss an update.